નમસ્કાર. આજે આપણે એક બાઇક બીજું રેડી કર્યું છે, પલ્સર 150. એ જનરલ સર્વિસ માટે આવ્યું હતું. જનરલ સર્વિસનું કામ કર્યું, પછી પહેલાં એમને વાયલનું કામ કરાયેલું હતું. ત્યારે સ્ટડના આંટા જતા રહેલા હતા, તો ઓઇલ લીકેજનો પ્રોબ્લેમ સોલ્વ જ નહોતો થતો. તો ઇન્સ્ટાગ્રામથી આપણો વિડીયો જોઈને આપણે જોડાયા હતા. તે આપણે એન્જિન નીચે ઉતાર્યું, કમ્પ્લીટ આંટા પડાયા, ચીપિયાનું કામ કર્યું, જનરલ સર્વિસ કરી. એમને પહેલાં ક્લચ પ્લેટોય નખાયેલી હતી. ગાડી પિકઅપે નથી અને હાવ મજા નથી. તો કસ્ટમરને પૂછીએ ક્યાં ક્યાં કામ કરાયું, આપણે કામ કર્યું, આપણું બિલ બન્યું, એ વ્યવસ્થિત બન્યું કે ના બન્યું, અને કસ્ટમરનું શું કહેવાનું થાય. કામ બહુ સારું છે. અને બીજી વસ્તુ કે મને જે પહેલાં બાઇક ચલાવવામાં લાગતું હતું ને કે મતલબ બાઇક ચલાવવાની ઈચ્છા જ નથી થતી, અત્યારે સરખું થઈ ગયું છે. મેં રાઉન્ડ બી લીધો છે, મજા બી આવે છે, બહુ મસ્ત કામ થયું છે. અને બિલ બી એટલું વધારે નહીં બન્યું, જે કે કામ કરવું એ પ્રમાણે બિલ વધારે નહીં બન્યું, અને કામ પણ સારું છે. એમને પહેલાં ક્લચ પ્લેટોનું કામ કરાયું હતું, વાલનું કામ કરાયું હતું પિકઅપ માટે, તોય પિકઅપ નથી, ઓઇલ લીક થવાનો પ્રોબ્લેમ, એનું કોઈ સોલ્યુશન આપતા નહોતા. લઈ જતા હતા, પાછા આપતા હતા, એવું બધે કરતા હતા. આપણે એ જ જૂની ક્લચ પ્લેટ અને વાલના અંદર આપણે કોઈ ક્લચ પ્લેટ વાલનું કામ જ નહીં નહીં, એ કોઈ કામ નહીં કર્યું. ખાલી મતલબ જે લીકેજ નહોતો એ બધું સોલ્વ કર્યું છે. અને એના અંદરથી જૂનો માલ નવો જ હતો, પણ જે નાખવામાં ફિનિશિંગ હોવી જોઈએ એ હતી નહીં. એના લીધે પિકઅપ નહોતું આવતું કસ્ટમરને. થોટર બોડી આ ગાડીની બધા ખુલ્લી નથી. તો થોટર બોડી કનેક્શન જનરલી અને ગાડીની સર્વિસ કરી, બહુ મસ્ત પિકઅપ થઈ ગઈ છે અને ઝીરો વાઇબ્રેશન. હા, બિલકુલ મસ્ત છે. મેં ઓટો લીધો છે ને, બહુ મસ્ત થઈ ગઈ છે ગાડી. પહેલાં કરતો જે શોરૂમમાંથી નીકાળી હતી ને, સેમ એવી કન્ડિશનની થઈ ગઈ છે. આવું જ તમે કંટાળ્યા હોય તમારા ટુ વ્હીલર બાઇકથી, તો એકવાર વિઝિટ કરો BN ઓટો કેર સરગાસણ. કોલ કરીને આવવાનું રહેશે. જય હિન્દ, જય ભારત.